ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ દાખલા નંબર 9. દાખલા નંબર 9 ની અંદર કીધું છે મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. અહીં 3 ભાગીદાર છે. પહેલા ભાગીદારનું નામ છે મુકેશ, બીજા ભાગીદારનું નામ છે ધવલ, ત્રીજા ભાગીદારનું નામ છે વિનોદ. તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. ત્રણેય ભાગીદારનું અહીં મૂડીનું પ્રમાણ આપેલું છે. કેટલું આપેલું છે? 4:2:3. હવે વિદ્યાર્થી મિત્રો મૂડીની વહેંચણી મૂડીના પ્રમાણમાં થશે, પરંતુ નફો અથવા નુકસાનની વહેંચણી અગર કરવી હોય તો નફા નુકસાનના પ્રમાણમાં જ થશે. જો અહીં દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી તો કેટલું ધારવું પડશે? આપણે 1:1 એટલે સરખા હિસ્સે વહેંચણી કરવી પડશે. હવે આગળ વધીએ. મુકેશને નફામાંથી ઓછામાં ઓછી ₹35,000 રકમ મળશે જેવી ખાતરી ધવલ અને વિનોદે આપી. તો અહીં લખી દઈએ આપણે મુકેશને નફામાંથી મળતી રકમ બરાબર કેટલી રકમ મળશે મુકેશને? 35,000. હવે આગળ વધીએ. આગળ શું કીધું છે? પેઢીનો વર્ષનો નફો ₹90,000 થયું હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે લખી લઈએ કુલ નફો. અહીં શું લખી લઈએ આપણે? સૌપ્રથમ કુલ નફો. કુલ નફો બરાબર કેટલી રકમ છે? 90,000. એટલે આ કુલ નફાની અંદર ત્રણેય ભાગીદારનો નફો છે. હવે આ 90,000 નફામાંથી મુકેશને કેટલી રકમ મળશે? 35,000. તો 35,000 આપણે બાદ કરી દઈશું. મુકેશને મળતી રકમ તો 90,000 માંથી 35,000 બાદ થઈ જશે એટલે માઇનસ થઈ જશે. તો 90,000 માંથી વિદ્યાર્થી મિત્રો આપણે 35,000 બાદ કરીશું ત્યારે આપણને રકમ મળશે 55,000. હવે મુકેશને તો 35,000 રકમ આપી દીધી. હવે 55,000 જે રકમ છે કુલ નફાની એક કેટલા ભાગીદારો વચ્ચે વહેંચણી થશે? 2 ભાગીદારો વચ્ચે. કારણ કે ભાગીદાર તો 3 છે. તો પહેલા જે ભાગીદાર છે મુકેશ એને 35,000 આપી દીધું. હવે કોની રકમ મળવાની બાકી છે? ધવલ અને વિનોદને. તો અહીં લખી દઈએ આપણે ધવલ અને અહીં લખી દઈએ વિનોદ. હવે ધવલ અને વિનોદનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી તો કેટલું ધારવાનું? 1:1. એટલે કુલ રકમ કેટલી છે? 55,000. એની વહેંચણી 1:1 એટલે અહીં આપણે લખી દઈએ 55,000 ગુણ્યા 1 ભાગ્યા કુલ પ્રમાણ એટલે 2. તો ધવલના ભાગે કેટલો નફો આવશે? 27,500. અને વિનોદના ભાગે કેટલો નફો આવશે? 27,500. અહીં નફાની વહેંચણી બરાબર અહીં લખી દઈએ આપણે નફાની વહેંચણી. તો નફાની વહેંચણી કેટલા ભાગીદારો વચ્ચે કરી? આપણે 3. પહેલા ભાગીદારનું નામ શું હતું? મુકેશ. તો અહીં લખી દઈએ આપણે મુકેશનો નફો. મુકેશનો નફો બરાબર કેટલી રકમ મળી મુકેશને? 35,000. મુકેશ પછી ધવલ. તો અહીં લખી દઈએ આપણે ધવલનો નફો. તો ધવલને નફામાંથી કેટલી રકમ મળી? 27,500. ધવલ પછી વિનોદ. વિનોદનો નફો. વિનોદને નફામાંથી કેટલી રકમ મળી વિદ્યાર્થી મિત્રો? 27,500. તો વિદ્યાર્થી મિત્રો હું આશા કરું છું કે તમને દાખલા નંબર 9 માં સારી રીતે સમજણ પડી હશે. હવે આપણે આગળ સોલ્વ કરીએ દાખલા નંબર 10. દાખલા નંબર 10 ની અંદર શું કીધું છે? રઘુવીરની આખરની મૂડી ₹80,000 છે. અહીં લખી દઈએ આખરની મૂડી બરાબર 80,000. તેના પછી જેમાં ચાલુ વર્ષના ઉપાડના એટલે ઉપાડની કેટલી રકમ છે? 12,500. તો અહીં આપણે લખી દઈએ ઉપાડ બરાબર કેટલી રકમ? 12,500. એટલે રઘુવીરની આખરની મૂડી 80,000 અને ઉપાડની રકમ 12,500. તથા નફાના ₹17,800 ની અસર આપેલ છે. તો રઘુવીરની પેઢીનો નફો કેટલો છે? 17,800. હવે શોધવાની કઈ રકમ છે આપણે જોઈ લઈએ. તો શું શોધવાનું કીધું છે? સર્વોની મૂડી પર વાર્ષિક 6% ના દરે કેટલું વ્યાજ થાય વિદ્યાર્થી મિત્રો?
તો કઈ મૂડી શોધવાની છે? શરૂઆતની મૂડી. તો શરૂઆતની મૂડી પર વ્યાજ ગણવાનું છે. તો સૌ પ્રથમ સ્ટેપ નંબર 1 માં આપણે શરૂઆતની મૂડી શોધવી પડશે. સ્ટેપ નંબર 1 શરૂઆતની મૂડી બરાબર. હવે શરૂઆતની મૂડી એટલે શું? શરૂઆતની મૂડી શોધવા માટેનું સૂત્ર શું થશે એ આપણે ડિટેલમાં સમજીશું. તો સૌપ્રથમ ધારો કે કોઈ એક ભાગીદાર છે જેનું નામ છે રઘુવીર. રઘુવીર જ્યારે ધંધો શરૂ કરે છે ત્યારે 2 લાખ રૂપિયા ધંધામાં લાવે છે. કેટલી રકમ ધંધામાં લાવે છે? 2 લાખ રૂપિયા. એટલે ધંધો શરૂ કર્યું તો કઈ મૂડી થઈ? આ શરૂઆતની મૂડી. હવે રઘુવીરે ઘરેથી બધા પૈસા લાવીને ધંધામાં ઇન્વેસ્ટ કરી નાખ્યા. તો એને ઘરે અંગત ખર્ચ માટે જરૂર પડી પૈસાની. એટલે રકમ પૂરી ધંધામાં ઇન્વેસ્ટ કરી નાખી. રઘુવીરે ધંધામાં કેટલી મૂડી લાવ્યા? તો રઘુવીર કેટલી મૂડી લાવ્યો? 2 લાખ. હવે ઘરે રઘુવીરને જ્યારે નાણાંની જરૂર પડશે ત્યારે રકમ ક્યાંથી લઈ જશે? ધંધામાંથી. તો ધંધામાંથી રઘુવીર લઈને જાય છે 10,000 રૂપિયા ઘર માટે, એટલે પોતાના અંગત વપરાશ માટે. તો 10,000 રૂપિયા લઈ જાય એટલે મૂડીની રકમ ઓછી થઈ, અને જે રકમ લઈ જાય છે એને શું કહીશું આપણે? ઉપાડ. એટલે ઉપાડ શું થશે? માઇનસ. તેના પછી આગળ વધીએ આપણે. પરંતુ દરેક દિવસ માણસની જિંદગીમાં એક સરખા હોતા નથી. ક્યારે ક્યારે રકમ લઈ જવી પડે છે અને ક્યારે ક્યારે ધંધામાં નફો પણ થાય છે. રઘુવીરને નફો થયો, ધારો કે અહીં નફો થયો રઘુવીરના 50,000. કેટલો નફો થયો? 50,000. તો વર્ષના અંતે રઘુવીરને નફો થયો એટલે મૂડીમાં રકમ વધશે. તો નફાની રકમ શું થશે? પ્લસ. તો 2 લાખમાંથી 10,000 બાદ કરીએ એટલે 1,90,000. 1 લાખમાં 50,000 ઉમેરી, 1,90,000 માં 50,000 ઉમેરીએ તો આખરમાં જે રકમ મળી એ કેટલી મળી? 2,40,000. અને જે આખરમાં રકમ મળી ને એને શું કહીશું? આખરની મૂડી. શું કહીશું? આખરની મૂડી. તો વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટ તમને સમજણ પડી ગઈ હશે તો આ દાખલો તમને આવી જશે. હવે આપણે કઈ કિંમત શોધવાની છે? શરૂઆતની મૂડીની રકમ શોધવાની છે. તો કઈ રીતે શોધીશું? તો શરૂઆતની મૂડી શોધવી પડશે. તો શરૂઆતની મૂડી જગ્યા બદલાશે નહીં. તો કોની જગ્યા બદલાશે? તો બરાબરની જમણી બાજુ આખરની મૂડી આવેલી છે, તો અહીં લખી દઈએ આપણે આખરની મૂડી. હવે એની સાથે સાથે શરૂઆતની મૂડીની રકમ શોધીશું તો શરૂઆતની મૂડી જગ્યા બદલાશે નહીં. તો કોની જગ્યા બદલાશે? ઉપાડની. ઉપાડ માઇનસ છે, રાઈટ સાઈડ જતા એટલે પ્લસ. બરાબરની જમણી બાજુ આવશે એટલે શું થશે? પ્લસ. તો પ્લસ કરીને આપણે અહીં લખી દઈએ ઉપાડ. ચાલો એના પછી નફાની રકમ પ્લસ છે, શરૂઆતની મૂડી શોધવાની છે તો એની જગ્યા તો આપણે બદલીશું નહીં, તો નફાની જગ્યા બદલાશે. પ્લસ છે, રાઈટ સાઈડ જશે એટલે માઇનસ. તો માઇનસ શું થશે? નફો. તો શરૂઆતની મૂડીનું સૂત્ર બની ગયું. આખરની મૂડી વત્તા ઉપાડ માઇનસ નફો. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલાની અંદર આખરની મૂડી કેટલી આપેલી છે? તો આખરની મૂડી, તો વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદર આખરની મૂડી છે 80,000. ઉપાડની રકમ છે 12,500 અને નફાની રકમ બાદ થશે. કેટલી છે? 17,800. તો અહીં આપણે જે રકમ મળશે એ કઈ મળશે? શરૂઆતની મૂડીની. તો શરૂઆતની મૂડી બરાબર 80,000 માં વિદ્યાર્થી મિત્રો આપણે 12,500 શું કરીશું? પ્લસ. તો અહીં 80,000 પ્લસ 12,500 અને 12,500 ની અંદર 17,800 શું કરીશું? બાદ. એટલે 17,800 માઇનસ. તો કેટલી રકમ વધશે? 74,700. આ કઈ રકમ મળી? શરૂઆતની મૂડી. સ્ટેપ નંબર 1 તમને સારી રીતે સમજણ પડી હશે. સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 ની અંદર શું કીધું છે? શરૂઆતની મૂડી પર વાર્ષિક 6% ના દરે કેટલું વ્યાજ થાય? તો અહીં લખી દઈએ આપણે શરૂઆતની મૂડી પર વ્યાજ બરાબર વ્યાજ બરાબર. અહીં શબ્દ શું છે? શરૂઆતની મૂડી. તો અહીં લખી દઈએ શરૂઆતની મૂડી. તેના પછી શબ્દ શું છે? વ્યાજ. તો ગુણાકાર વ્યાજનો દર. તો શરૂઆતની મૂડી પર વ્યાજ શોધવાનું છે. શરૂઆતની મૂડીની રકમ આપણને મળી 74,700 ગુણ્યા વ્યાજનો દર. વ્યાજનો દર કેટલો છે? 6%. તો 74,700 ગુણ્યા કેટલા ટકા કરીશું આપણે? 6%. તો અહીં રકમ મળશે આપણને 4,482. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને દાખલા નંબર 10 ની અંદર ડિટેલમાં સમજણ પડી હશે.